નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરામાં હાલ સ્માર્ટ મીટરના કારણે લોકો ખૂબ જ પરેશાન છે, આક્રોશિત છે, નારાજ છે। આ તમામ લોકો હાલ વીજ કંપનીની ઓફિસે પહોંચી રહ્યા છે અને પોતાની વેદના ઠાલવી રહ્યા છે। આ તમામ લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર આવ્યા બાદ તેમના વીજ બિલ પણ વધુ આવી રહ્યા છે। પહેલાથી જ રિચાર્જ કરાવવું પડે છે, તેમને મોબાઈલ એપ્લિકેશન વિશે પણ પૂરતી માહિતી નથી અને આ તમામ લોકોને લાગે છે કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ તેમના નાણાં વધુ ખર્ચ થઈ રહ્યા છે। આ જેટલા પણ લોકો વીજ કંપનીની ઓફિસે પહોંચી રહ્યા છે તે તમામ લોકોનું કહેવું છે કે અમારા જૂના મીટર જ પાછા લગાવી દેવામાં આવે। સ્માર્ટ મીટરનો હવે વડોદરા શહેરમાં વિરોધ થઈ રહ્યો છે। 3 દિવસથી સતત લોકો વિરોધ કરી રહ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે આ વિરોધની વચ્ચે જ્યારે કોંગ્રેસ સહિત આમ પ્રજા ગુજરાત સરકારને આવેદનપત્ર આપી રહી છે, ત્યારે ગુજરાત સરકારના વડોદરામાં રહેતા પ્રતિનિધિઓ જે ધારાસભ્યો છે એ ધારાસભ્યો ક્યાં છે? લોકો હવે પૂછી રહ્યા છે કે ધારાસભ્યો છે ક્યાં? હાલ જ લોકસભાની ચૂંટણીનું આયોજન થયું હતું અને આ ચૂંટણીમાં મતદાન કરાવવા માટે તો ધારાસભ્યો દેખાયા હતા, પરંતુ હવે જ્યારે જનતાના પ્રશ્નો છે અને જનતા પાસે ઘણા બધા સરકારને પૂછવાના પ્રશ્નો છે, સરકાર પાસે તેઓની માંગ છે, રજૂઆત છે, ત્યારે એક પણ ધારાસભ્યની પ્રતિક્રિયા આ મામલે આવી નથી રહી। હોવું તો એ જોઈએ કે વડોદરા શહેરમાં આવી કોઈ પણ પ્રક્રિયા થાય કે પછી ઘટના બને ત્યારે રાજ્ય સરકારને આવેદનપત્ર આપતા પહેલા નાગરિકોએ ધારાસભ્યોને રજૂઆત કરવી જોઈએ અને ધારાસભ્યોએ રાજ્ય સરકારમાં રજૂઆત કરવી જોઈએ। યોગ્ય રજૂઆત હોય તો તેને આગળ પણ લઈ જવી જોઈએ, પરંતુ અહીંયા તો જનતા સીધી જ રાજ્ય સરકારને આવેદનપત્ર મોકલી દે છે અને ધારાસભ્યો સીધા જ બાયપાસ થઈ જાય છે। વડોદરામાં હાલ આ ચર્ચા ચાલી રહી છે કે વડોદરાના 5 ધારાસભ્યો આ મામલે કેમ કોઈ રજૂઆત નથી કરતા કે કોઈ આશ્વાસન નથી આપતા। અમે પહેલા જ દિવસે જે રિપોર્ટ બનાવ્યો હતો તેમાં સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ જે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, આ પ્રયોગનો વાંધો નથી, પરંતુ લોકોને હવે અવિશ્વાસ આવી ગયો છે। વીજ કંપનીઓ સામે લોકોને ખૂબ જ અવિશ્વાસ છે। આ સાચું છે કે ખોટું છે તે તો પછીની વાત છે, પરંતુ સૌથી પહેલા તો રાજ્ય સરકાર અને વીજ કંપનીઓએ ગ્રાહકોનો વિશ્વાસ મેળવવો પડશે, કેમ કે આ સંપૂર્ણ જે મામલો જ અવિશ્વાસનો છે। લોકોનું વધુ બિલ આવી રહ્યું છે કે નથી આવી રહ્યું તે તો તપાસનો વિષય છે, પરંતુ હવે કોઈને કોઈના પર વિશ્વાસ જ નથી રહ્યો। જનતાને લાગે છે કે સરકાર તેમને છેતરી રહી છે। જેવી ચૂંટણીઓ પૂરી થઈ એટલે લૂંટવાનું શરૂ કરી દીધું છે। લોકોનું એવું પણ કહેવું છે કે આ જે સ્માર્ટ મીટર લાવવામાં આવ્યા છે તે કોઈને લાભ પહોંચાડવા માટે લાવવામાં આવ્યા છે કે તો પછી જનતા પાસેથી વધુ પૈસા પડાઈ લેવાનો આ કારસો છે। એટલે વાત તો ત્યાં જ આવી ગઈ કે લોકોને હવે અવિશ્વાસ આવી ગયો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે આવી કોઈ ઘટના બનતી હોય, જ્યારે નારાજગી આવતી હોય, ત્યારે ધારાસભ્યોનું કામ છે કે તેઓ જનતાની વચ્ચે જાય, જનતાના પ્રશ્નોને પૂછે, તેમની રજૂઆતોને સાંભળે અને યોગ્ય રીતે જે પણ રજૂઆતો રાજ્ય સરકારમાં કરવાની હોય તે કરવી જોઈએ। પરંતુ પાછલા 3 દિવસથી સતત આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે, દેખાવો થઈ રહ્યા છે, લોકોની નારાજગી છે। સ્માર્ટ મીટર પ્રોજેક્ટ પર જ હવે સવાલ ઊભો થઈ રહ્યો છે, પરંતુ રાજકીય પ્રતિનિધિઓ આ મામલે કંઈ પણ બોલવા તૈયાર નથી કે પછી કોઈ પણ આગળ આવીને આ લોકોની રજૂઆત પણ સાંભળવા તૈયાર નથી। અત્યાર સુધી જ્યારે અમે આ સમાચાર વાંચી રહ્યા છે, અમારા સુધી તો એવી કોઈ રજૂઆત ધારાસભ્યોને કરવામાં આવી હોય તેવું પ્રકાશમાં નથી આવ્યું અને ધારાસભ્યો પણ સામે ચાલીને લોકોને મળવા ગયા હોય તેવું પણ સામે નથી આવ્યું। તમને એવી કોઈ માહિતી હોય કે તમારા વિસ્તારના ધારાસભ્યો તમારી પાસે આવ્યા હોય, તમારી વાતને સાંભળી હોય અને યોગ્ય રજૂઆત
રાજ્ય સરકારમાં કરવાની બાહેધરી આપી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અમે પણ અમારા માધ્યમથી શહેરના ધારાસભ્યોને એક નમ્ર નિવેદન કરીએ છીએ કે જનતાના પ્રશ્નો જનતા તમારી પાસે આવે ત્યારે જ ના હોય, તમારે પણ આ જનતા પાસે જવું જોઈએ અને તેમના પ્રશ્નોના યોગ્ય નિકાલ લાવવા જોઈએ. કેમ કે સવાલ એ થાય છે કે આ સરકારની એક નવતર પ્રયોગનો વિરોધ થઈ રહ્યો છે, તેમાં અવિશ્વાસ દેખાઈ રહ્યો છે. તમારે વિશ્વાસ કેળવવા માટે જનતા અને સરકારના સેતુ બનવું જોઈએ.